દીકરીઓના આત્મવિશ્વાસ અને સુરક્ષા માટે રાજકોટમાં સ્વરક્ષણ તાલીમ વર્કશોપનું સફળ આયોજન। રાજકોટ 16 મે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત દાદાની દીકરી ગ્રુપ અને શ્રી વિશ્વકર્મા બાળ મંડળના સંયુક્ત ઉપક્રમે દીકરીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષા જાગૃતિને ધ્યાનમાં રાખીને દીકરીઓ માટેની સ્વરક્ષણ તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 12 મે 2026મી શરૂ થયેલી આ વિશેષ તાલીમ તારીખ 16 મે 2026 સુધી ચાલી હતી, જેમાં સમાજની આશરે 40 જેટલી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજના સમયમાં દીકરીઓ માટે આત્મવિશ્વાસ અને સ્વરક્ષણનું મહત્વ સતત વધી રહ્યું છે। સમાજમાં વધતી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે દીકરીઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે તે માટે આવી તાલીમ સમયની માંગ બની ગઈ છે। આ વિચારને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલી વર્કશોપમાં ભાગ લેનાર દીકરીઓને સ્વરક્ષણની વિવિધ પદ્ધતિઓ, મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો, આત્મવિશ્વાસ સાથે નિર્ણય કેવી રીતે લેવો, તેમજ શારીરિક અને માનસિક રીતે મજબૂત બનવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વર્કશોપનો સમાપન સમારોહ તારીખ 16 મેના અમાસના પવિત્ર દિવસે સાંજે 6:30 વાગ્યે રાજકોટના દિવાનપરા ખાતે આવેલા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે યોજાયો હતો। સમાપન પ્રસંગે તાલીમમાં ભાગ લેનાર તમામ દીકરીઓને તેમની મહેનત, ઉત્સાહ અને સક્રિય ભાગીદારી બદલ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। દીકરીઓના ચહેરા પરનો આનંદ અને ગૌરવભાવ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યો હતો। આ પ્રસંગે સમાજના અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા, માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા, ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ભાડેશિયા, કારોબારી સભ્ય શ્રી હરિભાઈ સિનરોજા તેમજ શ્રી કેતનભાઈ મહીધરિયા ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વોર્ડ નંબર 13ના કોર્પોરેટર શ્રીમતી માધવીબેન નીતિનભાઈ બદ્રકિયા, શ્રી વિશ્વકર્મા મહિલા ધૂન મંડળના પ્રમુખ શ્રીમતી કુસુમબેન સાંકળેચા, વીણાબેન સાંકળેચા તેમજ દાદાની દીકરી ગ્રુપના પ્રમુખ શ્રીમતી ઉત્પલાબેન વિજયભાઈ દુદકિયા અને શ્રીમતી રીટાબેન પ્રજેશભાઈ છનિયારા પણ હાજર રહ્યા હતા। પ્રસંગ દરમિયાન તાલીમ લેનાર અનેક દીકરીઓ તેમજ તેમના વાલીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે આવી તાલીમ માત્ર સ્વરક્ષણ પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ દીકરીઓમાં આત્મવિશ્વાસ, હિંમત અને સકારાત્મક વિચારશક્તિ વિકસાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ઘણા વાલીઓએ આવી પ્રવૃત્તિઓને સમયાંતરે યોજવાની માંગ પણ વ્યક્ત કરી હતી। શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાએ પોતાના સંબોધનમાં દાદાની દીકરી ગ્રુપ અને શ્રી વિશ્વકર્મા બાળ મંડળની પ્રવૃત્તિઓને બિરદાવી હતી। તેમણે જણાવ્યું હતું કે સમાજના ભવિષ્ય સમાન દીકરીઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે અને આવી પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે। સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન શ્રી વિશ્વકર્મા બાળ મંડળના પ્રેરક, સંચાલક તેમજ જાણીતા ઉદ્ઘોષક શ્રી નીતિનભાઈ બદ્રકિયાએ કર્યું હતું। કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ઉપસ્થિત સૌએ આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી। આ આયોજન દીકરીઓમાં સુરક્ષા, સશક્તિકરણ અને આત્મવિશ્વાસનો મજબૂત સંદેશ આપતું એક યાદગાર આયોજન સાબિત થયું હતું। હું ફર્સ્ટ ટાઈમ આવી રીતે જ્ઞાતિ દ્વારા યોજાયેલ કરાટે કેમ્પમાં તાલીમ લેવા માટે આવેલી છું। મોસ્ટ ઓફ અમે લોકો ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં છે અને સ્કૂલોમાં છે જે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અમે આપતા હોઈએ છીએ, પ્રાઇવેટ સ્કૂલોમાં છે અને ક્લાસીસમાં આપતા હોઈએ છીએ। પણ પહેલી વાર એવું થયું છે કે તમારા જ્ઞાતિ દ્વારા આ એક ગર્લ્સને પોતાનું રક્ષણ જાતે કરી શકે એવી તાલીમ માટેના 5 દિવસનો સેમિનાર અટેન્ડ કરવાનો છે। તો આ બહુ સારી વાત કહેવાય। તો એના માટે દાદાની દીકરી અને મંડળના જે સભ્યો છે એનો બહુ સારું કહેવાય। તો એના માટે જોરદાર તાલીમ અને 5 દિવસની ટ્રેનિંગ ચાલુ હતી અમારી બંને એનો અનુભવ આ કાર્ય ખૂબ જ સરસ કર્યું છે અને વિલંબે આ
ખૂબ જ સરસ આ છોકરાને શીખવાડ્યું છે. અને મારી ડોટર છે 8 વર્ષની, પણ ખૂબ નાની છે, ખૂબ સાય છે. એને જો 5 દિવસમાં એને ખૂબ મજા કરી છે, એ બહુ ચાલે. પણ જે એને મને એમ કે એને બેસ્ટ બહુ ગમ્યું. મમ્મા આ મતલબ બીજું છે ઘણું ડબો એને ઈઝી દાદાની દીકરી ગ્રુપ અને બાલ મંડળનો પણ થેન્ક યુ. આવા પ્રોગ્રામ કરતા રહેજો. મારું નામ ખુશી મયુરભાઈ ખંભાઈલા છે અને મને આ તાલીમ મેળવી એટલા માટે હું મેડમનો બહુ આભાર માનું છું. અને આ તાલીમથી મને બહુ જ પ્રોટેક્શન માટેની ઘણી બધી વસ્તુ શીખવા મળી. આપણે જ્યારે ગમે ત્યારે એકલા જતા હોય ને તો બી કોઈ ડર ન રહે કે આપણે આપણું રક્ષણ કરી શકે. એટલા માટે હું દાદાની દીકરી ગ્રુપ અને બાલ મંડળ બંનેને ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને આવા પ્રોગ્રામ હંમેશા કરતા રહે. થેન્ક યુ. અને અહીંયા 5 દિવસમાં મને સેલ્ફ પ્રોડક્શનનું મને જે શીખવા મળ્યું છે એ માટે હું નીલમ મેમને હું આભાર માનું છું. અને અહીંયા આદરણીય મુખ્ય અતિથિને અને મારા વહાલા મિત્રોને જય વિશ્વકર્મા. આવી જ રીતે આપણા ગ્રુપમાં આગળ ને આગળ આવું પ્રોફિટ થતું રહે તેની હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. જય વિશ્વકર્મા. પ્રથમ તો અહીં સ્થિત બિરાજમાન મહાનુભાવો અને મારા સાથી મિત્રોને જય વિશ્વકર્મા. નીલમ મેડમે અમને ઓછા સમયમાં જે અમને તાલીમ આપી છે તેનાથી અમને કોઈ ડર નથી. તેના માટે ખૂબ ખૂબ આભાર. અમને ઓછા સમયમાં મને આ પોતાના આત્મરક્ષણ આ ત્રણ વસ્તુ તો મને જરૂર શીખવા મળી કે પહેલું તો આત્મરક્ષણ, શારીરિક તાકાત અને માનસિક શિસ્ત વિશે મને ઘણું શીખવા મળ્યું. તો તેના માટે ખૂબ ખૂબ નીલમ મેડમને આભાર. અને આપણા દાદાની દીકરી યુવા ગ્રુપ તરફથી જે આયોજન ચાલે છે એવો સફળતાપૂર્વક હંમેશા ચાલતા રહે તેના માટે ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. હું અહીંયા આટલા 5 દિવસથી અહીંયા તાલીમ લેવા આવું છું સેલ્ફ ડિફેન્સ માટેની. તો એની માટે ટીચરને ખૂબ ખૂબ આભાર નીલમ મેડમને. અને આવી રીતના દાદાની દીકરી ગ્રુપ છે એ આવી રીતના આગળ આવા પ્રોગ્રામ કરતા રહીએ જેના